લોકલ ને ન્યાય આપો, લોકલ ને ન્યાય આપો। ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતા 48 કિલોમીટરના સ્ટેટ હાઈવેનું નવીનીકરણ કરી તેને 6 લેનમાં ફેરવી દેવાયો હતો। આ માર્ગ ઉપરથી પસાર થતા 2XL થી મલ્ટી એક્સેલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેમાં ભરૂચ દહેજ માર્ગ ઉપરથી 2 વ્હીલર, 3 વ્હીલર્સ, LMV, ST બસ તથા ભરૂચનું પાર્સિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેંગણી ગામના રહેવાસી ભરત ગોહિલ, જે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તેમની પાસે એક લક્ઝરી બસ ભરૂચ રજિસ્ટ્રેશનની છે, પરંતુ તેની નંબર પ્લેટ GJ06ની હોય, જેથી કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પ્લાઝા ઉપરથી અવરજવર કરતા સમયે ટોલ ટેક્સના સંચાલકો વાહનને રોકી ટોલની માંગણી કરવામાં આવતી હોય છે। જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ ટેક્સના સંચાલકોને અનેક વખતે રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા બૂથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો છે। જો ટોલ બૂથના સંચાલકો દ્વારા ગ્રામજનોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ને અમારી ગાડી અહીંની ભરૂચના ડોક્યુમેન્ટની બોલે છે, તે છતાં આ કેશોદ ટોલ ટેક્સ વાળા અમને વારે ઘરે હેરાનગતિ કરે છે। ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા। તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા આગળ હડતાલ પર ઉતરીશું, અને હડતાલથી બી જો આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને બી જાણ કરીશું। ખાલી નંબર પ્લેટ GJ6માં છે અને ભરૂચ રજિસ્ટ્રેશન બસ છે મારી। હાલો જે કેશોલ ટોલ નાકું છે એ ત્યાં વારંઘડીએ રોકવામાં આવે છે। અમે કીધું કે અમને કોઈ સહાય આપો। નીતિન ગડકરી સાહેબે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે 50 થી 60 કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને ફ્રીમાં જવા દેવામાં આવે, કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે, આધાર કાર્ડ છે, ગાડીના કાગળિયા છે બતાવીને જવા દેવામાં આવે। તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી। અહીંયા વારંવાર અમને કેશોદ ટોલ નાકા પર હેરાન કરે છે। અહીંયા ભરૂચ મુલત ટોલ નાકું ત્યાં અમે લાયસન્સ બતાવીએ તો પણ અમને જવા દે છે। અમારા કાગળ બધા ભરૂચના પાર્સિંગના છે, ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી। તો અહીંયા વારંવાર કેશોદ કેમ હેરાન કરે છે અમને? પરથી ફાડીને જવા દે, એવું નહીં ચાલે। એવું 8:30ની જય માતાજી વાળાની બસ ટ્રાવેલ્સ રોકી છે। છેલ્લા 7 મહિનાથી એમને એક પણ ટિકિટ કપાવી નથી। જ્યારે પણ આવે ત્યારે ટ્રાફિક જામ કરી અને ભગાડીને લઈ જાય છે, અને અત્યારે પણ 8:30ની રોકી છે, કોઈ પણ ટિકિટ કપાવતા નથી। બીજી બસ વાળાના ફોટો પાડીને દેખાડે છે, બધાની પાસ સિસ્ટમ છે, 50% ડિસ્કાઉન્ટ આપી છે, એ એમને લેવું નથી। 50% ડિસ્કાઉન્ટમાં પણ એમને તકલીફ પડે છે। બધી બસોને અમે ડિસ્કાઉન્ટ આપીને ઓલું કરીએ છીએ, નથી મંથલી પાસ લેવો, નથી એક ટિકિટ કપાવી। છેલ્લા 7 મહિનાથી એક પણ ટિકિટ કપાવી નથી, અને કાયમ જયારે રોકી ત્યારે આ રીતના મગજમારી કરે છે।